सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। जय श्री कृष्ण मित्रों, चैप्टर नंबर 5 समांतर श्रेणी में आज थोड़ा एक्स्ट्रा एक्जाम्पल जे तमारी टेक्स्टना नथी एवा दाखला हूँ तमने करावुं छुं। फर्स्ट एक्जाम्पल है कि समांतर श्रेणी में आवेली 3 संख्याओं, कई 3 संख्या आपने ख्याल नहीं। सरवाळो 48 है ने वर्गोनो सरवाळो 480 है। हवे आ एक पेटर्न है बेटा, जो तमने समांतर श्रेणी अंदर अहींया अमुक वस्तु लखुं छुं कि 3 संख्यानी वात आवती होय आवी रीते, तो आ 3 संख्याओं कई लेशो। पहली लेवानी छे a माइनस डी, बीजी a અને એક લેશું a પ્લસ ડી। આ 3 સંખ્યાઓ જ્યારે પણ તમારી પાસે વાત આવે ત્યારે આ સ્વરૂપમાં લેવાનું। શું કામ? જો આનો ડિફરન્સ તમારે છે ને ડી આવશે, એટલે આપણે તો સમાંતર શ્રેણી એટલે શું થાય, તફાવત સરખો રહેવો જોઈએ, તો અહીંયા તફાવત સરખો રહેશે। પછી જો તમને એવું કીધું હોય કે 4 સંખ્યાઓ આપણે ધારવાની હોય, તો એ તમારે લેવું પડશે a માઇનસ 2d, a माइनस डी, ए माइनस 3d, ए माइनस डी, ए प्लस डी અને ए प्लस 3d। હવે આની અંદર તફાવત 2d નો છે। તફાવત કેટલો છે ઇમ્પોર્ટન્ટ નથી, તફાવત સરખો રહેવો જોઈએ, તો એ સરખો રહેશે, બરાબર। અને જો તમને એવું કીધું હોય કે 5 સંખ્યાઓ માટે આપણે વાત કરતા હોય, તો આ તમારે લેવું પડશે a માઇનસ 2d, a માઇનસ ડી, a પ્લસ ડી અને a પ્લસ 2d, બરાબર। આ રીતે તમારે એને ધારીને આગળ વધવાનું છે। હવે અહીંયા આપણી પાસે કેટલી સંખ્યા છે? 3 સંખ્યાઓ છે। કે ધારો કે આ 3 સંખ્યાઓ, એક એમાંની છે a માઇનસ ડી, એક a અને a પ્લસ ડી છે, બરાબર। હવે શું કીધું છે? એનો સરવાળો 48 છે, તો આ ત્રણેય સંખ્યાઓનો સરવાળો કરીએ। a માઇનસ ડી વત્તા a પ્લસ ડી, આ ત્રણેય સંખ્યાનો સરવાળો 48 છે। આ પ્લસ માઇનસ ડી કેન્સલ, તમારી પાસે આવ્યા 3a બરાબર 48, તો a બરાબર કેટલા આવી ગયા? 16, એટલે તમારું એક પદ તમને મળી ગયું, બરાબર। હવે આપણે ડિફરન્સ શોધીએ એટલે બાકીના પદે મળી જાય, તો એનો બીજો ઉકેલ આવી ગયો। હવે વાત છે આપણે કે તેમના વર્ગોનો સરવાળો 480 છે। અહીં અમારી એક ભૂલ છે, 480ની કેટલા છે? 800 છે। તો વર્ગોનો સરવાળો એટલે પહેલી સંખ્યા છે a માઇનસ ડી એનો વર્ગ, બીજી સંખ્યા a છે એનો વર્ગ, ત્રીજી a પ્લસ ડી એનો વર્ગ, બરાબર છે 800। વર્ગની રીતે વિસ્તરણ આપી દઈએ એટલે a સ્ક્વેર માઇનસ 2ad વત્તા ડી સ્ક્વેર વત્તા a સ્ક્વેર પ્લસ 2ad વત્તા ડી સ્ક્વેર। એની કિંમત મૂકવાની ઉતાવળ નહીં કરતા, આ પ્લસ માઇનસ 2ad કેન્સલ। આપણી પાસે આવ્યું 1, 2 અને 3, એટલે આ આવશે 3a સ્ક્વેર અને 2d સ્ક્વેર બરાબર 800। હવે એની કિંમત મૂકી દઈએ આપણે। આ 3a એટલે 16 નો વર્ગ વત્તા 2d નો સ્ક્વેર બરાબર 800। 16 નો વર્ગ કેટલો થશે? 16 નો વર્ગ થાય 256 વત્તા 2d નો સ્ક્વેર બરાબર 800। 256 ગુણ્યા 3 કરીએ એટલે 6 તેરી 18, આ 16, આ 7 વત્તા 2d નો સ્ક્વેર બરાબર 800। તો 2d નો સ્ક્વેર બરાબર 800 ઓછા 768। હવે આ બેની બાદબાકી કરી દઈએ તો મને મળશે 32, બરાબર 32। તો ડી સ્ક્વેર બરાબર કેટલા આવ્યા? 16।
તો ડી ઇઝ ઇક્વલ ટુ +or -4 એટલે તફાવત +4 હોઈ શકે અથવા તો -4 હોઈ શકે. જો કે બહુ મોટો એમાં ફેર પડતો નથી. હવે આપણી સંખ્યા પહેલી સંખ્યા છે a - d. a ઇઝ ઇક્વલ ટુ 16. ધારો કે હું +4 લઉં તો a - 4 બરાબર 12. એક a છે, એક a + d છે, તો આ 16 + 4 બરાબર 20. ક્યારે? આ ત્રણેય સંખ્યાઓ જ્યારે d ઇઝ ઇક્વલ ટુ +4 છે. સપોઝ d ઇઝ ઇક્વલ ટુ -4 લઈએ આપણે, તો પહેલી છે a - d, તો 16 - -4, તો આ થઈ ગયા +20. a ઇઝ ઇક્વલ ટુ 16 અને a + d છે, તો 16 + -4 બરાબર 12. ઉલટાવી નાખશે ક્રમ, બરાબર, બાકી કિંમતો સરખી જ રહેશે. ક્લિયર? તો આ થોડુંક સરસ મજાના દાખલા છે. 2 માર્કમાં પૂછી શકે, 3 માર્કમાં પણ પૂછી શકે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. સમાંતર શ્રેણીમાં આવી 4 સંખ્યા આપણે મેળવવાની. હવે 4 સંખ્યા છે એટલે 4 સંખ્યા ધારવી હોય તો કે ધારો કે સંખ્યા a - 3d, a - d, a + d અને a + 3d છે. હવે એમનો સરવાળો 36 આપ્યો છે, બરાબર. તો આ ચારેયનો સરવાળો કરી તો પહેલું છે a - 3d, આ વત્તા a - d વત્તા a + d વત્તા a + 3d બરાબર 36. આ -3d + 3d + d - d કેન્સલ. તમારી પાસે આવ્યા 4a ઇઝ ઇક્વલ ટુ 36, તો a ઇઝ ઇક્વલ ટુ 9. આ a ની કિંમત આવી ગઈ. હવે આગળ વધીએ. તેમના મધ્યમ પદનો ગુણાકાર, મધ્યમ પદ એટલે આ વચ્ચેના બે પદ, એનો ગુણાકાર, તો a - d, a + d. તેમના અંત્યપદોના ગુણાકાર, અંત્યપદ છે એક બાજુ a - 3d અને એક છે a + 3d, કરતા 32 વધારે હોય, એટલે આ વધારે છે 32, બરાબર, તો આ ઓછા હોય એમાં ઉમેરી દઈ. જો મધ્યમ પદોનો ગુણાકાર અંત્યપદોના ગુણાકાર કરતા વધારે છે, એટલે મધ્યમ પદનો ગુણાકાર વધારે છે. હવે અહીંયા જો બંને એક ઓછા એક વત્તા છે, તો આવી રીતના લખી શકાય a² - d², પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. અહીંયા આવશે a² - 9d² વત્તા 32. એક a² કેન્સલ કરી દો અને આ બાજુ લઈ લો, તો આ તમારા માટે આવશે 8d² બરાબર 32, તો d² બરાબર 4. તો d ઇઝ ઇક્વલ ટુ +or -2. જો તો હવે તમારી જાતે તમારે કરવાનું છે. તમારી પાસે a આવી ગયા, d આવી ગયા, તો આ ચારેયની અંદર a અને d ની કિંમત મૂકી દો. દાખલા સહેલા છે, બરાબર, થોડુંક રકમ પ્રોપરલી સમજવાની, બરાબર. બંને કરવાનું, +2 લેવાના અને -2 બંને લઈને. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ છે. આપણને કીધું છે એક સમાંતર શ્રેણીના n પદનો સરવાળો, બરાબર, આપી દીધેલો છે અને આપણે એને an એટલે nમું પદ મેળવવાનું છે. હવે આ દાખલાની અંદર આપણે જતા પહેલા એક વસ્તુ મારે તમને સમજાવી છે. હું એક શ્રેણી લખું છું અહીંયા, બરાબર, કે દાખલા તરીકે 5, 9, 13, 17, 21 આ શ્રેણી લખી. અચ્છા, પહેલું પદ કયું છે એ કયો તો પહેલું પદ છે 5, a બરાબર 5. અચ્છા, એક પદનો સરવાળો કેટલો થાય? S1, બરાબર, એક પદનો સરવાળો. તો એક પદનો સરવાળો એટલે એ પદ હોય પોતે જ થાય કે નહીં? તો એનો મતલબ કે પ્રથમ પદ કયો કે એક પદનો સરવાળો, બે કેવું રહેવાનું? હંમેશા સરખું, બરાબર, કે શ્રેણીમાં પ્રથમ પદ અને S1 એટલે એક પદનો સરવાળો કેવો હોય? હંમેશા સમાન હોય, બરાબર. આ એક વસ્તુ બરાબર મગજમાં રાખજો, બરાબર. હવે દાખલા તરીકે હું S3 લઉં એટલે 3 પદનો સરવાળો લઉં છું. કેટલા પદનો સરવાળો લઉં છું? 3 પદનો.
તો એમને એમ કરી નાખીએ આપણે કે 9 અને 22 ને 5 27, બરાબર. આ S3 27. હવે હું S2 લઉં છું, બે પદનો સરવાળો. તો પહેલા બે પદનો સરવાળો આવ્યો 14. હવે જુઓ તો હું S3 માંથી S2 બાદ કરું છું, બરાબર. વધારેમાંથી જો છું બાદ કરીએ ને આપણે 3 પદનો સરવાળો ઓછા 2 પદનો સરવાળો, તો આ 27 ઓછા 14 કેટલા આવે? 13 આવે. હવે શ્રેણીમાં જુઓ તો 13 એ કયું પદ છે? ત્રીજું પદ છે. જુઓ તો આ કંઈક સૂત્ર જેવું ન બન્યું કે A3 બરાબર S3 માઇનસ S2, બરાબર. A3 બરાબર S3 માઇનસ S2. હવે સપોઝ મારે A5 મેળવવા હોત તો હું સૂત્ર શું લખત અહીંયા? S5 માઇનસ S4. ધારો કે 10મું પદ મેળવવું હોત તો શું લખત? S10 માઇનસ S9 થાય. તો મારે nમું પદ મેળવવું હોય, બરોબર. કેટલામું પદ મેળવવું છે? nમું પદ. તો સૂત્ર આવશે S10 છે તો આ Sn, અને જે પદ હોય એનાથી એક ઓછો n આવે તો n-1. આ એક સૂત્ર છે બેટા, આ ખાસ અગત્યનું છે કે an બરાબર Sn માઇનસ Sn-1. સરવાળા ઉપરથી પદ શોધવા માટેનું સૂત્ર છે. શું છે? કે સરવાળાના સૂત્ર પરથી પદ મેળવવું. હવે આપણે તો અહીંયા nમું પદ છે. હવે આની બે પેટર્ન છે, બરાબર. પહેલા હું એક સિમ્પલ જે છે એ સૌથી પહેલું કામ કરો, શ્રેણી મેળવવું. શ્રેણી કઈ રીતે મળશે? કોઈ પણ બે પદ મેળવો એટલે શ્રેણી મળી જાય. બે પદ એટલે પહેલું તો મારે S1, બરાબર. દાખલા તરીકે પહેલું પદ એટલે તો શું થઈ ગયું? S1 કરવું એટલે થઈ જાય. તો S1 એટલે આપણી પાસે Sn બરાબર છે 3n નો વર્ગ વત્તા 5n. તો S1 3 1 નો વર્ગ 5 1, તો S1 બરાબર 3 1 3 ને 5 8. આ S1 કયો કે A કયો, એટલે આ આપણી શ્રેણીનું પહેલું પદ આવી ગયું. કેટલું છે એ? 8. હવે મારે A2 મેળવવા છે, તો A2 નું સૂત્ર શું થાય મને કયો જોઈ? A2 એટલે શું થશે? S2 માઇનસ S1 થાય. તો S1 મારી પાસે છે, મારે શું મેળવવાનું છે? S2. તો સૌથી પહેલું કામ હવે હું S2 મેળવવાનું કરું. S2. હવે S2 એટલે તો કે આપણું જે સૂત્ર છે એમાં n ની જગ્યાએ 2 મૂકી દો. આ 2 નો વર્ગ 2 નો વર્ગ 4, 4 તેરી 12 વત્તા 10 બરાબર 22. આ થઈ ગયું તમારું S2. હવે S1 અને S2 પરથી A2 મેળવો. A2 બરાબર S2 માઇનસ S1. તો આ 22 માઇનસ 8 કેટલા આવે? 14 આવશે. તો બીજું પદ આવી ગયું 14. બે પદ મળી જાય તો ડિફરન્સ તમને ખ્યાલ આવી ગયો કે નહીં? જુઓ તો કેટલાનો ડિફરન્સ છે? 6 નો છે. તો એના પછીનું પદ આવે 20. તો આખી શ્રેણી થઈ ગઈ. આ શ્રેણીનું nમું પદ મેળવવું છે, તો nમા પદનું સૂત્ર છે an a પ્લસ n-1b. a એટલે પહેલું પદ 8, n એટલે નથી મૂકવાના કારણ કે nમું પદ જ શોધવું છે. આ 6 8 વત્તા 6n-6, તો આ આવશે 6n પ્લસ 2. આ આપણા શ્રેણીનું nમું પદ આપણને મળી ગયું, બરાબર. બેઝિકલી જે સૂત્ર છે કયું છે? Sn માઇનસ Sn-1. હવે તમે ડાયરેક્ટ આ સૂત્રનો ઉપયોગ કરીને પણ કિંમત મેળવી શકો. કઈ રીતે? તો કે મારી પાસે Sn પદ છે 3n² પ્લસ 5n. nમા પદનું સૂત્ર છે an બરાબર Sn માઇનસ Sn-1. ચાલો, Sn મારી પાસે છે જ તે, મારે મેળવવાનું છે Sn-1. એટલે જ્યાં જ્યાં n છે અહીંયા શું મૂકીશું? n-1. આ 3 આ n-1² પ્લસ 5 n-1. આ 3n² માઇનસ 2n પ્લસ 1 પ્લસ 5n-5.
આ 3n² -6n + 3 + 5n - 5 આ મને મળશે 3n² 6 - 5 એટલે -n -2 આ Sn - 1 આવ્યું. હવે આપણું જે સૂત્ર છે એમાં મૂકી દો કે an બરાબર Sn. Sn એટલે છે 3n² + 5n માઇનસ Sn - 1 એટલે 3n² - n -2. તો તમે છૂટું પાડી દો શું મળશે? 3n² + 5n માઇનસ 3n² + n + 2. આ પ્લસ માઇનસ 3n² કેન્સલ, તમારી પાસે આવ્યા 6n + 2. આ nમું પદ તમારી પાસે આવી ગયું છે. એટલે બંને રીતે કરી શકો. આ દાખલામાં વિસ્તરણના સૂત્રો તમને યાદ હોવા જોઈએ. બાકી તમે સૌથી પહેલું કામ શ્રેણી શોધવાનું કરો અને એના ઉપરથી કરો. હું આ રીતે કરાવીશ અત્યારે, બરાબર? કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને પહેલું કદાચ અઘરું લાગશે. જેને ફાવતું હોય એ કરી શકે છે. ક્લિયર? ચલો, હવે આ દાખલો એવો છે, એક સમાંતર શ્રેણીના n પદનો સરવાળો 7n² - 3n હોય તો an મેળવો. એટલે આપણે પહેલાં તો પહેલું પદ મેળવી લઈએ. એટલે S1 મેળવીએ એટલે 7 × 1² - 3 × 1. 7 - 3 = 4. આ S1 આવ્યું. હવે ખરેખર એક પદનો સરવાળો કે પહેલું પદ બે સરખું જ કહેવાય. એટલે મારા માટે આ આવ્યું પહેલું પદ. ઓકે, હવે મારે બીજું પદ મેળવવું હોય તો એના માટે મારે લેવું પડશે S2. તો 7 n ની જગ્યાએ બગડો મૂકો તો આ આવશે 7 2 નો વર્ગ 4 - 6 7 ચોક 28 - 6 આ આવશે 22. આ શું આવ્યું છે? S2. જો આ ઉતાવળ કરીને આને બીજું પદ નહીં માની લેતા, આ બે પદનો સરવાળો છે. તો બીજા પદ માટે A2 = S2 - S1 આપણું સૂત્ર. આ 22 ઓછા 4 આ આવશે 18. એટલે બીજું પદ આપણી પાસે 18 આવ્યું. હવે કેટલાનો ગેપ આવ્યો? 14નો ગેપ આવ્યો બેટા. તો 14 ઉમેરી દો તો 18 ને 4 32. ત્રણ પદ આપણે તો માત્ર શ્રેણી મેળવવી છે, બરોબર? શ્રેણી મળી ગઈ. હવે nમું પદ શોધવું છે તો an બરાબર a + n - 1d. પ્રથમ પદ 4, આ n એમનેમ, d એટલે 14, 4 + 14n - 4, 14n - 10. આ આવી ગયું તમારું nમા પદનું સૂત્ર, બરાબર? નેક્સ્ટ એક્ઝામ્પલ છે બે સમાંતર શ્રેણી. કેટલી સમાંતર શ્રેણી છે? બે અલગ અલગ સમાંતર શ્રેણી છે. હવે સપોઝ હું બે સમાંતર શ્રેણીને ખાલી એક સ્વરૂપ દર્શાવું છું, બરાબર? પહેલી સમાંતર શ્રેણી છે એને તો આપણે લખીએ કે ચાલો પહેલું પદ a છે, પછી તફાવત એટલે a + d, પછી તફાવત એટલે a + 2d. આવી રીતે ચાલે છે. હવે આની આપણી પાસે કિંમત તો છે ને એટલે દર્શાવવું જ પડશે. તો હું અહીંયા કેપિટલ કરું છું. પહેલું પદ a + d, a + 2d. આવી રીતે બે અલગ અલગ સમાંતર શ્રેણી છે. હવે એના n પદના સરવાળાનો ગુણોત્તર. હવે પદની સંખ્યા બંને સરખી લીધી છે એટલે આ બાજુ n પદનો સરવાળો તો Sn કહીએ. તો Sn નું સૂત્ર આવશે n/2 2a + n - 1d. હવે આ બાજુનો જે સરવાળો છે એને S'(n) કહું, બરાબર? અલગ કરવા, કારણ કે S કેપિટલ લખીશ તો એ હરખો જ લાગશે. એટલે n તો બેમાં સરખા જ છે. તો n/2 અહીંયા આવશે 2a + n - 1d, બરાબર? હવે તમને એવું કીધું છે કે એના n પદના સરવાળાનો ગુણોત્તર. હવે n પદનું સરવાળો એટલે પહેલું Sn, નીચે લખું છું S'(n). આ ગુણોત્તર આપી દીધેલો છે 7n + 1 4n + 27, બરાબર? હવે nમું પદનું સૂત્ર મૂકી દઉં અહીંયા, n/2 2a + n - 1d છેદમાં n/2 2a + n - 1d બરાબર 7n + 1 / 4n + 27. ક્લિયર? થોડુંક આડું અવળું થઈ ગયું. જો હવે તમારે શું મેળવવું છે? મારે મેળવવું છે 7મા પદનો ગુણોત્તર.
એટલે પહેલી શ્રેણી છે એનું સાતમું પદ A7 કહું, નીચેનાનું A સ્મોલ કેપિટલ. A7 નું સૂત્ર શું થાય? A7 નું સૂત્ર કંઈક આવું થાય, A પ્લસ 6D અને નીચે આવશે A પ્લસ 6D. કંઈક આવું લાવવાનું છે આપણે. ચાલો હવે આ તો સીધા કેન્સલ થઈ ગયા, n/2 તમારી પાસે શું આવ્યું? ઉપર આવ્યું 2a પ્લસ n-1d, નીચે આવશે 2a પ્લસ n-1d. આ મળ્યું મને 7n પ્લસ 1 ના છેદમાં 4n પ્લસ 27. ક્લિયર? હવે જે છે ને એ કરવાનું છે, n ની જગ્યાએ કિંમત મૂકવાની. બરાબર, n ની કિંમત મૂકો. કેવી કિંમત મૂકશો? n બરાબર 2 ગુણ્યા જે પદ તમારી પાસે માગ્યું હોય પદ ઓછા 1. હવે દાખલા તરીકે અહીંયા સાતમું પદ માગ્યું છે તો 2 ગુણ્યા 7 ઓછા 1 કેટલા થાય? બરાબર, ધારો કે 10મું પદ માગ્યું હોત તો 10 ગુણ્યા 2 20, 20 માંથી 1 ગયા 19. 8મું પદ માગ્યું હોત તો 8 દુ 16 ઓછા 1 15. જેટલા મું પદ માગ્યું હોય એને 2 વડે ગુણો અને એમાંથી 1 બાદ કરો. આનું સૂત્ર છે આવી રીતે, n 2m - 1. m એટલે શું છે? માગેલું પદ જે માગ્યું હોય. તો અહીંયા n ની જગ્યાએ 13 મૂકી દો તો શું થાય? જુઓ તો 2a પ્લસ 13 ઓછા 1d છેદમાં 2a પ્લસ જ્યાં જ્યાં n દેખાય ત્યાં મૂકી દો. આ બાજુ મૂકવાના 7 4 × 13 પ્લસ 27. ચાલો અહીંયા આવશે 2a પ્લસ 12d, અહીંયા આવશે 2a પ્લસ કેપિટલ 12dમાં 13 + 91 ને 1 92, 13 ચોક 52, 52 ને 7 62, સોરી 52 ને 7 59, 59 ને 2 એટલે 89. બરાબર, 79. હવે બગડો કોમન નીકળે કે નહીં? અહીંયાથી શું આવશે? જુઓ તો 2 કોમન નીકળે તો ઉપર આવશે a પ્લસ 6d, નીચે આવશે કેપિટલ A પ્લસ 6d બરાબર 92/79. તો આ a પ્લસ 6d એટલે શું થયું? સાતમું પદ થયું કે નહીં? આ A7, કેપિટલ A7 તો 92/79. તો આ તમારો સાતમા પદનો ગુણોત્તર આવી ગયો. ક્લિયર? આ બધા જ દાખલા આજે જે કરાવ્યા છે અલગ છે એટલે ઓછા કરાવું છું. આ બધા સરસ રીતે કરજો, હોમવર્કમાં આપવું એ કરજો. હજી આપણે 2 લેક્ચર આ ચેપ્ટરમાં લેવાના છે. ક્લિયર? એટલે જે કાંઈ બાકી છે બધું આવી જશે.